मौत का कुआ छोकरी चलावे मोटरसाइकिल છોકરી ચલાવે મોટરસાઇકલ। આવો આવો ભાઈઓ બહેનો, નાના મોટા બાળકો માટે કપડા લઈ જાઓ, કપડા એકદમ ફ્રી ફ્રી ફ્રી, સેલ સેલ સેલ। બીન બજાતી હુઈ નાગિન। આજ વરસાદ ના આવે ને તો હારો મેળાની મોજ બગાડે નહીં ને તો આજ તો બહુ મજા કરવી છે શકલા। હાંજ સુધી રહેવું છો, રાતે 12-1 વાગે જાવું છે ઘરે, ત્યાં સુધી અમને રખડવા દેજો। આની મમ્મી ક્યાં વહી ગઈ પોપટિયાની? ઈ શકલા એમ કહેતી હતી કે મારી નાની બેન છે ને મેળામાં આવવાની છે ને તો મારે છે ને મળવા જાવું છે, તો ફોન કરીને ક્યાંક મળવા ગઈ છે, એટલે ક્યાંક ઘડીક વાર આ પોપટિયાને રાખજે ને। મેં કીધું હું તો રાખી છે ને, અહીંયા જો ડાગલામાં ઠેકડા દેવા હોય ને તો હું તો દેવરાવીશ, મને તો મજા આવે છોકરા રાખવા, મારો છોકરો તો હજી નાનો છે। ગોલા 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 ખાવા હાલો ને, ગોલા ખાવા હાલો ને, રાધે શ્યામ ના ગોલા, રાધે શ્યામ ના ગોલા ગોલા। તાને ઉમાં ઠેકડા દેવરા હોય તો દેવરા, બિસાડો હરખાય એના તો સકલા હું ઠેકડા દેવડાવી બરાબર, પણ એ ઓલો ઉસો સકડોળ રહ્યો ને સકલા, હે સકલા, એમાં મંગુબેન ને મારો મંગો ભાઈ બે જોતા ઉપર ને હાથ પકડીને મોજ કરે। સકલા આવી મોજ કીધી મને તમે કરાવી નથી હો, જોતા બે હાથ પકડીને ને મોજથી સકડોળમાં બેઠા છે। ઈ બે ખાઈ ગયા, બીજું કઈ નથી, એ નવું નવું થોડાકથી પછી ક્યાં હાથ હું ભેગા મેળામાં આવે તો તાર મને કેવું જોજે તું, અટાણ એનું વધી જાય છે પણ હવે વધવા દે, બીજું હું હવે રામે લગ્ન કરાવી દેવાનું છે ને, ભલે હાથ પકડીને રખડે, આ પપ્પાને ઘરે ખબર પડી જાય તોડી નાખે, ટીબી નાખે મંગુડીને તા। હું તા વિચાર કરું આવો પ્રેમ જોતા ખરી પણ હા આમ એ ટીસ્કુ ભાઈ જા તારે આમાં ડાગલામાં ઠેકડા દેવા હોય તો દીકા જા, અમે અહીંયા જ ઊભા છીએ હો, તારે રમવું એટલી વાર રમજે। જો તારા જેવડો નાનો બાબુ રમે છે, જાય ની હારે રમ, મજા આવશે, અંદર ઠેકડા દેવાના એ ને। સરી સકલી તા ઓલી ભૂતડી ને સંપાડી ને તાર મમ્મી ને બધી મને મેળા ભૂટકી હતી ઓલી બાજુ, ફોન બોન કર ભૂટકવું હોય તો। હા એને ફોન જ કરવો છે મારે, જો ટાવર નથી આવતો, 2-3 વાર ટ્રાય કરી પણ ટાવર જ કપાય છે। मौत का कुआ खाई का कुआ, लड़की चला मोटरसाइकिल, लड़की चलाए लड़की चलाए। હાલો ને છોરી મોતનો કૂવો જોવા જાય, મજા પડી જાય। ઓલા આમના મોતના કૂવામાં ચકેડી ફરતી ફરતી ગાડી ઉપર આવે ને આપણે 10 ની 20 ની નોટ પકડાવીએ ને એટલે સીધી મોઢામાં લઈ લ્યો, ગજબનો ટેલેન્ટ હોય બાકી એનામાં। એને આજ 2 4 5 પૈસા કમાવા જડે ને, બીજું શું હોય હે, બિચારા આમાંથી એને ગુજારો કરતા હે આખું વરસ, પછી કઈ કામધામ હોય નહીં તો બિચારા કેટલું મોતના મોઢામાં જઈને કામ કરે, જો તો આપણે દયા આવવી જોઈએ, માણસ એમાં દે ટિકિટમાં કસકસ કરતા હોય। એલી ફ્રી પાસ હોય ને તો મજા પડી જાય, બધેમાં એક વાર બેહી લઈ ફ્રીમાં, મજા પડી જાય। ઓલ વખતે તો મારા મામા પોલીસમાં હતા ને તો છે ને અહીંયા જ હતા, ઓલું શું કહેવાય એની ડ્યુટી અહીંયા જ હતી મેળામાં, એટલે બધા ફ્રી પાસ આપ્યા હતા અમને, બધે એક પાસ લઈ અને બધે મેં એક વાર બેઠ્યું અને બીજી વાર રાઉન્ડ માર્યો ને તો મેળાવાળા બધા ઓળખી ગયા કે આ તો તમે પાછો રાઉન્ડ લીધો છે। પછી તો ભાગવું પડ્યું એલી ભૂતડી, ઓલી વખતે મેં સકી બેને મંગુડી એનો મોજ ભારી કરી હતી। હા પણ એલી એમ જ પોહાય ને ફ્રી પાસ હોય ને તો જ કંઈક મેળ પડે એમ છે, બધે બેહવાનો વરખે થાય એલી, અને 70 રૂપિયા ટિકિટ, કેમ પૂછાય તું હિસાબ તો કર। એક તો આપણે ઘરેથી બાપાએ 2-3 હજાર રૂપિયા વાપરવા આવ્યા હોય, એમાંથી આપણે ઠેલા લઈને કટલેરી લઈએ ઓલું લઈને તો પછી બેહવાના તો પૈસા વધે નહીં, આપણે બેહવાના ભડભડિયો બહુ રહ્યો ને। કર શકલી ફોન તો હું પછી મારા ભાઈબંધ ભેગો જઈ શકું, તું એ બધી ભેગી વહી જા તો વાંધો ના આવે ને। આ જો ચકલીનો જ ફોન આવ્યો, ઉપાડવો ને, ભેગી બધી થઈ જાય તો મેળ પડી જાય ને પછી રખડશું એલી। હા સકલી બોલ, એલી તમે કઈ બાજુ છો? અમે નકરા 2 રાઉન્ડ આખા મેડમ ફરી લીધા, ક્યાંય તમે મળ્યા નહીં, કઈ બાજુ છો કે હરક્યો કયો તો ખબર પડે ને। અમે હે ને જો કઈ બાજુ હે કહું તને, અમે તે ઓલો મંગાને ઓલા ચકડોળમાં બેસતા જોયા છે ને, તે જોયા દીઠાય ને? હા એ તો એ સેલે સેવટીયો ઓલો છે ને વડો સકડોળ, એમાં બેઠા છે। હા તો ચકલી અમે એક જટેન નીચે જ ઊભા છે, એનથી સેજ જમણી સાઈડમાં, ત્યાં આવી જાવ, ત્યાં જ છીએ અમે। ભલે હાલ તો પણ મારા જેઠાણી એલી આવી જાય ને તો છોકરો એને પકડાવતો, મારે રગે નકામું હાસે નથી કંઈ લેવાતું નથી કાંઈ, હુંમાં બેગું ને ઓલું રમકડું લેવું ચાલુ જ રહેશે, એટલે એ આવી જાય ને તો એને છોકરો પકડાવતી આવે, નકર પછી એને લઈને આવું છું હો ને, 5-10 મિનિટ ઊભી રહી જાઉં। હા ત્યાં વાલ વાંધો નહીં,
સકલા હું તમને શું કહું, તમે જાતા હો તો એના ભેગા ટીચકોડાને લેતા જાવ ને તો હું ઓલી ફેરી ઘડીક વાર જઈ આવું હે. પછી ઓલા ભૂત કે ગમે ત્યાં ભાઈ ભાભીને એને આપી દેજો તો હું જરાક રખડી શકું ને એટલી. હા તો જા હાલ, વાંધો નહીં, હું રાખું છું. કઈ નહીં, એવું ભેલ્યું તમે જઈડ્યું જ ને બે ધક્કા ખાધા. એલી પાછી હું આ બાજુ અહીંયા ઓળખીને રહી સાઈડ, પાછી ઓલી બાજુ કોઈ ક્યાંય ના જડ્યું. મેં કીધા ભમરાડી કઈ બાજુ ભૂલી પડ્યું. અમે કલાકથી અહીંયા જ ઊભી, એમ કઈ જો કોઈ વાતે આ સાઈડ આવતા હોય ને કઈ ભેગા થઈ જાય ને તો. હાલો ચકલી, ઓલો ઓળખીમાં ને એમાં બેસવું છે કે મોતનો કૂવો જોવા જાવ, શું કરવું? એલી પછી જાજો મારી દીકરી એકવાર કંઈક ખાઈ લઈ. હાલો ને, બહુ જ ભૂખ લાગી છે. જો ઓલી બાજુ રહ્યા માંડવીના ઓરા છે, પોટા છે મકાઈના, કે ત્યાં જ જાતિઓ આવે ને થોડું પેટ પૂજા કરી લઈ. અમે ઝીણક્યું હતી ને અમને આ છોકરી તમને ભડભડિયો રહ્યો ને એવો જ ભડભડિયો અમને એવો મેળાનો. અને મને તો હજી એવો ને એવો રખ. મેળો આવે એટલે હું મૂકું નહીં, બધે મોર થા. મેળામાં જવું જ પડે મારે, તઈ મને હક થાય. સર તમે શું ક્યારના વાકા વાકા રમકડામાં જોઉં છો હે? આ મેં કીધું મોટી બેનના બે પોતરા હાટું એક એક રમકડું લઈ દઉં ને, કાંઈક ડમ્ફર કે ખટારો કે ઓલા ના આવે લોઢાના, તૂટે જ નહીં. ગમે એમ ના છોકરા તોડે, યાદ કરે આપણે છોકરા રમેતા હું. સર એકાદું મારે લેવું, મારો છોકરો અસપરીનો પડ્યો ગધડીનો, એક રમકડું ના રાવ દે છોકરા. ગમે એવું સર લઈ જાઉં ને તો બીજે દી તો એ કારીગરનો કાકો થઈ અને આખું ઉખેરીને શેક કરે અંદર કઈ રીતે પાછું ફિટ થાય ને એમ. એને મારે લોઢાના જ લઈ દેવા બે ત્રણ. હાલો તો સોર્યું જાય એ બાજુ. મારે સોર્યું છે ને પોટો નથી ખાવો, મારે રસ પીવો છે શેરડીનો. સંભાળી તારે? મારે જ મકાઈનો પોટો ખાવો છે સકીબેન. હા તો ભાઈ તમે છે ને શેકેલા 3 પોટા આપી દો મકાઈના. સકલી લઈ લે રૂપારીનો પોટો છે મકાઈનો, એવું ચટણી મીઠું સાઈટું છે, લીંબુ સોપડલ છે, કાં રૂપારીનો મીઠાઈ આવે છે આમાંથી. રહ પીને પછી લઈ લેજે મારી દીકરી. ખાતી ત્યાં કંઈ ખાવું ઉભરી ગઈ છો હમણાં તો. કામ કેટલું કરો તું અહીંયામાં? ના ના મમ્મી, હું રસ પી લઉં. લોભણીની હું થા સકલી, પૈસા હું આપી દઈશ. લઈ લે ને એક પોટો, મોજ કર તું, તારે પૈસા હું આપી દઈશ. તું તો લોભણીની જ છો પહેલેથી, મને ખબર જ છે. લોભણું તા થાવું પડે. એલી મારે છે ને 1500 જ સબસ્ક્રાઈબર છે. પછી છે ને મારે હજી છે ને 10,000 કરવાનો છે સબસ્ક્રાઈબર. મારા વ્યુઅર મદદ કરે ને, જઈને આ વિડીયો ગમે અને સબસ્ક્રાઈબ કરી દે તો મારો મેળ પડી જાય. તો પછી પોટાઈ ખામ, દાબેલી ખામ, પાઉંભાજી ખામ, બધુંય ખામ. મદદ કરે તો થાય. થોડી બધાય જો મદદ કરે ને, શેર કરો મિત્રો આ વિડીયોને. તમને જો આ મેળાનો વિડીયો ગમતો હોય ને, ગમ્યો હોય ને, તો તમે શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મહેનત ઘણી પડે છે મિત્રો કરવામાં. તમારે એક સબસ્ક્રાઈબ કરવામાં ફ્રીમાં છે, કરી દો ને મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય. અરે સકલી, કરીએ શું કરવા ઉપાધિ કરો તું? કોક વિડિયા ભલામાં હોય, કોઈ થોડા ઘણા નબળા હોય. આગળ જેમ વધતું જાય તારું ચેનલ એમ તારા વિડિયા નામી થતા જાય. મદદ કરશે બધાય, તું ચિંતા ના કર, કરે જ છે મદદ. નકર આ તારું ચેનલ 1.5 મહિનામાં એટલું આગળ જાય, મદદ જ કરી કહેવાય. હજી કરશે મદદ. કરજો મિત્રો મારી દીકરીને મદદ. સાચી વાત છે મમ્મી, મદદ તો ફૂલ કરી છે. એમ તો એટલા ટાઈમમાં મારું ચેનલ એટલું આગળ જાહે ને મેં વિચાર્યું નહોતું. દિલથી આભાર મિત્રો તમારા બધાયનો, જેટલા વ્યુઅર્સ છો, સબસ્ક્રાઈબર છો, બધાયનો આભાર મિત્રો દિલથી. આવો ને આવો ચકલીને પ્રેમ આપતા રહેજો મિત્રો. કોશિશ કરશું સારા વિડીયો લાવવાની. લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરો. પાછું કહી દઉં છું,